અમદાવાદના પાલોડીમાં ફટાકડા ફોડવા મુદ્દે મારામારી, વેપારી અને તેના પિતરાઈ ભાઈ પર હુમલો, લોખંડના પાઇપ અને લાકડાના ફટકાથી હુમલો કરવામાં આવ્યો। અર્જુનસિંહ, નરેન્દ્રસિંહ સહિત 11 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 11 લોકો સામે રાયોટિંગનો ગુનો। વેપારી રોનક પ્રજાપતિને સારવાર માટે ખસેડવામાં આવ્યા। પાલોડી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। દુકાનની આગળ રોડ ઉપર ફટાકડા ફૂટતા હતા એ દરમિયાન એમની દુકાનના ઉપર એક નરેન્દ્રસિંહ રાજપુરોહિત જેમની દુકાન આવેલી છે એમને નીચે આવીને આ લોકોને એવું કીધેલું કે તમે મારી દુકાન આગળ ફટાકડા ફોડો છો તો જે મેં કાર્પેટ પાથરી છે એ કાર્પેટ સળગી જશે, તમે ફટાકડા ફોડશો નહીં એમ કહીને બંને પક્ષે બોલાચાલી થયેલી। અને એ દરમિયાન નરેન્દ્રસિંહ રાજપુરોહિતનો ભાઈ અર્જુનસિંહ રાજપુરોહિત અને એમની દુકાનમાં કામ કરતા બીજા 9 માણસો આવી ગયેલા અને આ જે નરેન્દ્રસિંહ રાજપુરોહિત છે એ પોતાના હાથમાં એક લોખંડની પાઇપ લઈને આવેલો અને એણે ફરિયાદી સાગર પ્રજાપતિને હાથ ઉપર ઈજા કરેલી અને એના માસીના દીકરા જે રોનક પ્રજાપતિ છે એને માથાના ભાગે 3-4 ફટકા મારી દીધેલા અને આ રોનક પ્રજાપતિને માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી અને એનાથી એ અત્યારે કોમામાં છે અને એને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી છે। અને આ અનુસંધાને પાલડી પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ, રાયોટિંગનો ગુનો દાખલ કરીને કુલ 11 આરોપી અટક કરેલા છે।